સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ દોડતા ડમ્પર ચાલકે મોપેડને અડફેટમાં લેતા 22 વર્ષીય મહિલા રૂકસાન ઇમરાન સૈયદ અને તેમની માત્ર 3 વર્ષની માસૂમ દીકરી જૈનમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જી દીધો છે। અકસ્માત બાદ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્ર થયા હતા। મળતી માહિતી મુજબ રૂકસાન ઇમરાન સૈયદ પોતાની 3 વર્ષની દીકરી જૈનમ સાથે મોપેડ પર ડિંડોલી આવાસ તરફ જઈ રહી હતી। તે દરમિયાન ભેસ્તાન વિસ્તારમાં બેફામ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમની મોપેડને અડફેટમાં લીધી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે ડમ્પરે માતા અને દીકરીને કચડી નાખ્યા હતા। આ ભયાનક અકસ્માતમાં બંનેના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ ત્યાં દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। આ અકસ્માત બાદ સ્થાનિક લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી। માહિતી મળતા જ ભેસ્તાન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને અટકાયત કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।